રાજકોટના આરએમસીના આ ક્વાર્ટર્સ છે અને તેમાં બ્લોક નંબર 32ના પહેલા માળનું આ મકાન જ્યાં રહેતી હતી આશા પાસે પણ પરિવારને ઘણી બધી આશાઓ હતી કારણ કે દીકરી જોબ કરતી હતી. ઉંમર નાની 19 વર્ષ જ તેની ઉંમર હતી, પરંતુ તે પણ ગેમ ઝોનમાં હતી અને ત્યારે જ આ દુર્ઘટના ઘટી અને જ્યાં તેનું મોત થયું છે. જો કે આ આશા વિશે જો આપણે વધારે વિસ્તારથી વાત કરીએ તો આશા ત્યાં જોબ કરતી હતી. સવારે 9 વાગે ઘરેથી નીકળી અને ત્યારબાદ ઘરે પરત જ નથી ફરી રહી. ઉપર પરિવારના સભ્યો છે, આપણે તેમની સાથે વાત કરીએ, તેમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે કાલની જે ઘટના હતી તેમાં શું થયું હતું. કારણ કે પરિવાર પણ અત્યારે શોકમાં છે. પરિવારના જે તમામ સભ્યો છે તે પણ અત્યારે ગમગીન છે કારણ કે મોટી સંખ્યામાં અહીંયા તેમના પરિવારના અલગ અલગ સભ્યો આવેલા છે અને આપણે તેમની સાથે વાતચીત કરીશું. આપ જોઈ શકો છો કે પરિવારના સભ્યો છે અને તમામ લોકો તેમને મળવા આવ્યા છે, શ્રદ્ધાંજલિ અત્યારે વ્યક્ત કરવા માટે આવ્યા છે. અહીંયા તેમના પરિવારના સભ્યો પણ છે અને અહીંયા તેમના પિતા છે. તો આશાના પિતા અહીંયા છે, આપણે તેમની સાથે વાત કરીએ. છેલ્લે શું વાત થઈ આશા? છેલ્લે હું બપોરના ગયો ત્યારે મને મોબાઈલ દઈ દીધો. આલ્યો પપ્પાએ કે મોબાઈલ લેતા કે પપ્પા મોબાઈલનું કે બેન રાખ તો કે નહીં પપ્પા મોબાઈલ લઈ કે તમે લઈ જાઓ ને તમારે જો હે 2-5 મિનિટ બપોરે 1:15 વાગે ઊભી મારી પાસે, પછી પાછી હોઈ ગઈ. પછી 5 વાગે હું જતો હતો, મારી ઝીણકી છોકરી 4:45 ત્યાં કપડાં દેવા બાજુમાં રહી. મને એમ થયું કે હાલ હું જવા છપા વળી પાછો આમ સીધો વયો ગયો. છોકરીને કપડાં દઈને વેર્યો તા જોયું કે ધવાળા નીકળ્યા. એટલે મને એવું થયું કે આ ટીઆરપીમાં આગ લાગે. ત્યાંથી ભાગ્યો છું ને જોયું તા એમાં આગ લાગી હતી. દરવાજો ખુલ્લો હતો, આમ મેન એક જ દરવાજો છે. ત્યાં ધોળીને અંદર ગરવા ગયો એટલે ત્યાં બ્લાસ્ટ થઈ ગયો, શોર્ટ સર્કિટ થઈ. એટલે કંઈ દેખાવાનું બંધ થઈ ગયું. આખું ટીઆરપીમાં આગ લાગી. ધોળીને પાછળ ગયો તો બધું 3 ચક્રું મારી છોકરી ન મળે. એક બાપે તેની દીકરીને કદાચ આ રીતે વિચાર્યું નહીં હોય કે મારી દીકરીને મારે આ રીતે જોવી પડશે. જે દીકરીને કદાચ એ મૂકવા ગયા હતા, જે દીકરી એમને ફોન આપીને ગઈ, આખું ભેગું થઈ ગયું 20 મિનિટમાં. તો કોઈ બેસ્યા નથી અહીંયા. 8 કે 10 તાપવાળા હતા, એ જ બેસ્યા નીચે હતા. એ બાકી બધા છોકરા નાના મોટા બધા બધું ઓગરી ગયા. કદાચ એક બાપા જાણી શકે કે એની શું હાલત થઈ હશે જ્યારે તેમણે ભડકો થતો જોયો, જ્યારે એમની દીકરી અંદર હતી અને એ વિચારતા હશે કે મારી દીકરીનું શું થતું હશે જ્યારે એ આગમાં લપેટાતી હશે. એ આગની જ્વાળાઓ જોઈને એ બાપે વિચાર્યું કે હું મારી દીકરીને મળવા જાઉં, હું મારી દીકરીને બચાવવા જાઉં, પણ કદાચ એ પરિસ્થિતિ જ ન હતી ત્યાં કે તમે તમારી દીકરીને બચાવી શકો. કોઈ એવું બેન એવી આગ હતી કે કોઈ પાસે નહોતું. કોઈ 2 જણાના અમે બચાવ્યા, 2 પાછળ હતા ને એને તમે બચાવ્યા? અમે 5-6 જણા હતા પાછળ. એટલે એક પડી ગયો, એને માથામાં લાગ્યું. એનું તો શું થયું હોય, બીજો એને ઝીલ્યો, એ ઉઠીને ભાગી ગયો. એકનું શું થયું હોય તો પછી મારે જોવાનું નહોતું બેન. લાઈસું કાઢતા 17 લાઈસું કાઢ્યું ત્યાં સુધી તો હતો હું. હાથ નહોતા, પગ નહોતા, ખાલી હિંમત નહીં ચાલતી હોય કે મારી દીકરીને. પણ તેમ છતાં હું તો કહીશ કે આ પિતા હિંમતવાન છે એટલા માટે કારણ કે તેમને તેમની દીકરીને ત્યાં કદાચ હોમાતા જોઈ હશે, પણ તેમણે બીજા 4 થી 5 લોકોને બચાવ્યા છે. સલામ છે આવા પિતાને કે જે કદાચ આવી હિંમત પણ દાખવી શકે છે કે કદાચ ખબર નથી ક્યાંથી એ શક્તિ આવી હશે તેમનામાં. કદાચ વિચારતા હશે કે ત્યાં મારા જેવો બીજો કોઈ બાપ હશે જે મારી દીકરીને બચાવી લેતો હશે. મનમાં એવું થતું હશે ને કે કદાચ મારી દીકરીને કોઈ બચાવે. બેન પણ એવું
ક્યાંય જવાય એમ જ નહોતું. બાળકોનું તો મારી દીકરી બહુ રાખતી એના ભેરી જ. એને બાળકો સાથે ગમતું હતું. હા, બાળકોને બસાવવામાં જ ગઈ. બાળકો બસાવવામાં જ અમારી દીકરી ગઈ ને. મારો ભાઈ છે, તમારા ભાઈ મારો ભાઈ છે. બાળકો બસાવવામાં જ મારા ભાઈની દીકરી ગઈ ને. એ બાળકો બસાવ્યા, બીજા નીકળી ગયા. એને કારણેથી આ મારી બે દીકરી ગઈ. તો આવા તો કેટલા લોકો હશે જે બીજાને બચાવવામાં પોતાનો જીવ ખોઈ બેઠા હશે. બીજાને બચાવવા માટે એવા ઘણા લોકો હોય છે કે બીજાને બચાવવા માટે બાળકોને બચાવવા પોતાની પણ જાન ગુમાવી છે. એમ જાન ખોઈ ને અમારી દીકરી એની જાન એ નકર નીકળી જતી ને, નો નીકળી હતી. એ બાળકો હાચવતી એને કારણે આમાં દીકરીનો જાન ગઈ. બાળકોનો પ્રેમ નહોતી. કેટલા સમયથી એ નોકરી કરતી હતી ત્યાં? 8-10 મહિના. પરિવારની કેવી પરિસ્થિતિ છે? તમે શું કરો છો? મજૂરી કરે છે. એટલે આમ તો કહેવાય કે બાપનો ટેકો હતી દીકરી. હા, બાપનો ટેકો. મારો બીજો દીકરો હતો. દીકરો આવા બાપ બહુ ઓછા મળે જે દીકરીને દીકરા કહીને બોલાવતા હોય કે મારો એ દીકરો હતો. ટેકો આવે ને એટલે છેટી ઉપર આવીને આ માથું રાખે. કઈ યા રવિવારે તો અમારા દીકરીના લગ્નમાં રમતી હતી. યા રવિવારે અમારા દીકરીના લગ્નમાં રમતી હતી. એ હેત કરતી હોય એ બધી નથી ગયો. કઈ હેત ન કર્યું હોય મારી દીકરી. આપ જોઈ શકો છો આ છે તેમની દીકરી. કેટલી હસતી રમતી, કેટલી હસતી જ હોય. ખુશખુશાલ દેખાઈ રહી છે. નાના બાળકો સાથે તેને રમવું પણ ગમતું હતું. પણ ગમગીનીનો આ માહોલ છે. પિતા કહી રહ્યા છે કે મારો તો ટેકો હતી, ઘડપણનો સહારો હતી, અને દીકરીની એ તો મારો દીકરો હતી. પણ હવે હું એમના ઘરના દ્રશ્યો પણ, પરિવારના સભ્યો પણ આપ જોઈ શકો છો કે દરેકની આંખોમાં આંસુ છે. આપની કોણ થાય દીકરી? મામાની છોકરી. મામાની દીકરી થાય. તો અમે હારે જ હારે જ અમે મજા કરતી. અને આગલા દિવસે જ કાલે બનાવ્યો એના આગલા દિવસેથી મેં એને અમે ખૂબ મસ્તી કરી, ખૂબ મજા કર્યો. મારી પાસે 5 રૂપિયા માંગ્યા મારી પાસે. મને કે કંઈક મારે ભાગ લેવો છે, મને દે તું આજ. હું તો કાંઈ વાંધો નહીં, હું મારા ઘરે જવાનો હતો સવારમાં. તો હું કહું હાલે. હું રાતના 9થી 11:30 વાગ્યા સુધી એની સાથે રહ્યો. એક છેલ્લી ઘડીઓ તમારી બહુ સારી યાદો. અને હું મારી ઘરે વયો ગયો રાતે 12 વાગે પછી બાઇક લઈને. અને સવારે આ સમાચાર 5 વાગે આ સમાચાર શું આવશે તમને? આશાનું યાદ શું આવશે? યાદ કે જે અમારી સાથે વાતો થી તો હસી મજાક કરતી, હળી મળીને રહેતી, એ બધું યાદ આવે બધું. કારણ કે બેન તો ભાઈને તો બહુ વાલી હોય ને, નાની બેન તો વધારે વાલી હોય. મામાની છોકરી જ હતી પણ અમારે એવો બેન ભાઈ જેવો જ સંબંધ હતો. બહુ સારી છોકરી, બહુ પ્રેમાળ સ્વભાવ, બહુ સ્વભાવ. તમને શું કહીને બોલાવતી ભાઈને? શું કહીને બોલાવતી? મને થોડોક જાડો છે એટલે મને એમ જ ડેબારો જ બોલાવતી. યાદ આવશે. વાતો નાની છે પણ સમજો તો ઘણી મોટી છે. એ ભાઈ છે, ભાઈને જ્યારે વાલથી જ્યારે એ કહેતી ત્યારે વિચારો કે શું થતું હશે એ ભાઈને, કે જ્યારે એ હવે એ શબ્દો ફક્ત એમના કાનમાં ગુંજશે. એ શબ્દો હવે કોઈ બોલવાવાળું નથી. અન્ય પણ પરિવારજનો અહીંયા બધા જ છે અને પરિવારનો ટેકો બનવા માટે આ બધા જ અહીંયા હાજર છે. અંદર મહિલાઓ છે, અહીંયા મહિલાઓ સાથે હું ડિસ્ટર્બ કરવા નથી ઈચ્છી રહી, પરંતુ મારી પાસે તો શબ્દો પણ નથી. અહીંયા જે માહોલ અત્યારે છે. આપ કોણ થાઓ એમના? આપ કોણ? દીદી? માસીની છોકરી. માસીની દીકરી. આપ? મારા મામાજી સસરાની છોકરી. તમે ક્યારે છેલ્લી વાત ક્યારે કરી એમના સાથે? અમારે તો વાત જ નથી થઈ, કે ખબર હતો પતો જ નથી મળ્યો કે ક્યાં ગઈ, શું થયું, કંઈ નહીં. હજી કંઈ ખબર નથી પડી. 24 કલાક થઈ ગઈ, પાછી હાન પડે, કંઈ ખબર જ નથી ક્યાં છે, શું છે, કંઈ નહીં. હોસ્પિટલમાંથી પણ કોઈ એવી ખબર નથી પડી. આજે ગયા હતા અમે તો એમાં કાંઈ ડેડ બોડી કે અમને કીધું કે તમે જોઈ લો, તો એમાં તો કાંઈ ઓળખાય એવું તો કાંઈ હતું નહીં. તે અમે ઓળખીએ કંઈ એમાં અંદર ગયા તો એમાં બધું ઓલું જ હતું. કાંઈ 25-30 લાશ પડી હતી, તેમાં તો કાંઈ દેખાતો જ નહોતા કોઈના મોઢા કે શું છે કે શું નહીં. પછી લોકો ડીએસપીની અમે ગયા હતા તો કે તમે બધું કે લોહી લેબોરેટરી કરાવી લ્યો તમે.
અને પછી આગળ પગલાં લઈએ છે. તો હજી લોકો કંઈ જવાબ આપ્યો નથી. તો પરિવારના સભ્યો એક બાદ એક આવી રહ્યા છે અને તો અહીંયા પણ કદાચ તેની મિત્ર છે, સગા સંબંધીઓ અહીંયા બેઠા છે. આપ જોઈ શકો છો કે નાનું ઘર પણ સુખી પરિવાર લાગી રહ્યો છે, મનથી સુખી છે. અને એટલા માટે જ આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ આવ્યા છે, સાંત્વના આપવા માટે આવ્યા છે. કારણ કે જે ગયું છે એ પાછું નથી આપવાનું, પણ કદાચ આ દિલાસો આપીને તેઓ કદાચ તેમનું દુઃખ કદાચ હળવું કરી શકે. એ ઘણી બધી દીકરીઓ છે. તમે એમના ફ્રેન્ડ્સ છો? મમ્મી. મારે કંઈ પૂછવું તો નથી, ખાલી એ જ કહીશું કે ભાઈ આશા જ્યાં રહે ત્યાં સુખી રહે. કારણ કે આપણને ખબર નથી કે શું થયું, કેવી રીતે થયું. શું કહે આશાજી તો મારી ઘેરે સુખી રહેતી હતી, હવે ગાવ સુખી રહી લીધું. આજે એક માના શબ્દો જે કહે છે કે મારી છોકરી મારા જોડે જ સુખી રહે, બીજે ક્યાં ન રહી શકે. નો રહી ને, અમે ગરીબ માણસ હતા પણ એના લાડ લોડાવીને મોટી કર્યું હતું. એને કોઈ વાતની આશ નહોતી આપવા દીધી. મારી આશા એનો ફોટો અમે જોયો કે હસતી રમતી, ફોટોમાં પણ એકદમ હસતી દેખાય છે. બા તો અહીંયા પરિવારના સભ્યો છે, અહીંયા મિત્રો પણ છે, એની ઘણી બધી ફ્રેન્ડ્સ છે. કેવી રીતે યાદ કરશો આશા? છેલ્લે વાત થઈ હતી તમારી? ક્યારે વાત થઈ છેલ્લે? નહીં. શું આશાને પ્રેમથી શું કહેતા? આશાને બોલી શકાય એવું નથી, એવું છે. તો આ જ કંઈક આ ઘરનો માહોલ છે. પણ એ માના શબ્દો ખરેખર મને કદાચ આખી જિંદગી યાદ રહી જશે. જ્યારે મેં પૂછ્યું કે આશા જ્યાં રહે ત્યાં ખુશ રહે, સુખી રહે. તેમનું કહેવું છે કે મારી દીકરી મારા ઘરે જ ખુશ રહેતી હતી, બીજે ક્યાંય એ ખુશ ન રહી શકે. આ નાનકડો પરિવાર, સુખી પરિવાર. કહેવાય છે કે જરૂરી નથી કે ગાડી બંગલા હોય તો જ સુખ હોય, પરંતુ જ્યારે પરિવારનો સાથ મળે ત્યારે એ સૌથી મોટું સુખ હોય છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે તમામ લોકો ગઈકાલથી જ ખાધા પીધા વગર અહીંયા છે. અહીંયા એમની સિસ્ટર પણ દેખાઈ રહી છે. તમારા સિસ્ટર હતા, બેન હતા તમારા? હા, તમે મોટા બેન છો એમના. શું ક્યારે મુલાકાત થઈ છેલ્લી? શું વાત થઈ? પરમ દિવસે જ આવી ત્યાં જ. તમે સાસરે હતા? મારું અહીંયા, હું અહીંયા જ રહું છું ને મારા પપ્પા અહીંયા જ રહે છે. હું પરમ દિવસે જ અહીં સાંજે જ હતી. અચ્છા. છેલ્લે કાલે શું વાત થઈ આશા સાથે? એ મારે મસ્તી કરતી કે ઘરે જાની, હવે તું અહીંયા નહીં પડી મસ્તી કરે મારી. તો આપ જોઈ શકો છો કે દીદી ગઈકાલથી જ આ પ્રકારનો માહોલ છે, અહીંયા ગમગીના માહોલ છે. એમની આંખોમાં તો આંસુ છે, અને જેટલા કદાચ આ વાત કરી રહ્યા છે તમામની આંખો પણ અત્યારે અશ્રુભીની થઈ ગઈ છે. અમે વધારે હવે ડિસ્ટર્બ તેમને નથી કરવા માંગતા, પણ સવાલ હજુ એ જ છે કે જે પણ લોકો છે એ નિર્દોષ આ મોત મર્યા છે, તેમનો તો શું વાંક હતો? તેમનો કોઈ જ વાંક ન હતો. વાંક જેનો છે, જે જવાબદારો છે, બસ તેમને કડક સજા મળવી જોઈએ. પછી તંત્રના લોકો હોય કે પછી ત્યાંના જે સંચાલકો જે છે, જેમણે ફાયર સેફટી નહોતી મૂકી. 2 થી 3 વર્ષથી આ ચાલતું હતું ગેમિંગ ઝોન, પરંતુ ફાયર સેફટીનો ત્યાં અભાવ હતો. તંત્ર પણ કેમ ના ત્યાં જોવા આવ્યું?
કે 3 વર્ષથી અહીંયા ગેમિંગ ઝોન ચાલે છે, કેમ ત્યાં કોઈ પ્રકારની સુવિધાઓ ન આપવામાં આવી? આ તમામ સવાલો છે, સવાલના જવાબ તંત્રએ આપવા પડશે. ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલો પૂછી રહ્યું છે અને પરિવારનો એક સભ્ય પણ સવાલ પૂછી રહ્યું છે. આપ જોઈ શકો છો દરેકની આંખોમાં આ આંસુ છે, કારણ કે કોઈએ તેમનું સ્વજન ગુમાવ્યું છે. તમારું સ્વજન નથી ગયું, તમને નહીં ખબર પડે. બસ કમસે કમ એ વ્યક્તિને સજા આપજો. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.